આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણે પ્રકરણ 3 નો લેક્ચર નંબર 11 અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ બંને ભેગું કરીને જોયું હતું। એની અંદર મેં તમને ઘણા બધા ઉદાહરણો સાથે હોમવર્કમાં કરવા માટે પણ આપ્યા હતા, બરાબર છે। આજે મિત્ર આપણે જે પોઈન્ટ જોવાનો છે તે સાવ અલગ જ પોઈન્ટ છે કે ઓહમના નિયમને લગતો પોઈન્ટ મિત્રો આપેલો છે કે અવરોધકતાનો તાપમાન પરનો આધાર। પોઈન્ટનું નામ જે છે તે છે અવરોધકતાનો તાપમાન ઉપરનો આધાર। તો અવરોધકતા તમે જાણો છો બધાય કે અવરોધકતાની સંજ્ઞા જે છે એ આપણી પાસે ρ છે, બરાબર છે। તો આ ρ જે છે એ ટેમ્પરેચર એટલે કે T ઉપર કેવી રીતે આધાર રાખે છે તે આપણે આજના પોઈન્ટની અંદર એટલે કે લેક્ચર નંબર 12 ની અંદર જોવાનું છે। મિત્રો અવરોધકતા જે છે એનો એકમ તમને બધાને ખબર પડી ગઈ હતી કે આ ઓહમનો નિયમ R બરાબર ρ L upon A ઉપરથી આપણે વાતચીત અથવા તો ચર્ચા કરી હતી એમ કહી શકાય, બરાબર છે। ρ ને કરતા બનાવ્યો હતો અને ρ નો એકમ આપણે મળ્યો હતો ઓહમ મીટર એટલે કે ઓમેગા મીટર, યાદ હોય, બરાબર છે। તો આ એકમ જે છે મિત્રો અવરોધકતાનો થઈ ગયો અને તાપમાનનો એકમ બધાને મિત્રો ખબર હશે, તાપમાનનો એકમ આવશે મિત્રો કેલ્વિન, બરાબર છે। લોર્ડ કેલ્વિન નામના વૈજ્ઞાનિકે તાપમાનની શોધનું શ્રેય જાય છે આપણે એવું 11મા ધોરણના 11મા ચેપ્ટરની અંદર ભણી ગયા હતા। અહીંયા મિત્રો થોડો 11મા ચેપ્ટરનો ધોરણ 11 નો ઉપયોગ થાય છે, સમજો ખાસ। ધોરણ 11 ના 11મા ચેપ્ટરનો ઉપયોગ અહીંયા આપણે થશે। તમને બધાને સૂત્ર મેં ત્યારે કીધું હતું કે આ તમે મગજની અંદર ઉતારજો, આપણે 12મા ની અંદર પણ આ સૂત્ર જોઈશું। હવે બધાય જાણીએ છીએ તેમ અવરોધકતા જે છે તાપમાન ઉપર આધારિત છે। આપણે થોડી એવી ચર્ચા કરી હતી કે તાપમાન વધે તો વાહકની અવરોધકતા વધે, બરાબર છે કે? અને તાપમાન ઘટે તો વાહકની અવરોધકતા ઘટે। ખાલી વાહક માટે આપણે આવી ચર્ચા કરી હતી, એટલે કે તાપમાન T ઉપર અવરોધકતા એટલે કે ρ ને ખાસ સંબંધ છે, એ ફાઇનલ થઈ જાય છે। હવે આવો આ સંબંધ છે તો આ સંબંધ જે છે એ વ્યવસ્થિત રીતે ડિટેલમાં બતાવવો હોય તો કઈ રીતે બતાવી શકાય? અહીંયા ખાલી એમ કીધું કે તાપમાન વધે તો અવરોધકતા વધે, એટલે કે સમપ્રમાણમાં વધે છે કે વ્યસ્ત પ્રમાણમાં વધે છે કે કઈ રીતનો સંબંધ છે? પ્રશ્ન બધાયને એ થાય, સ્વાભાવિક છે, બરાબર છે। તો આપણે અહીંયા જે સંબંધ છે તેની ચર્ચા કરવાના છીએ। હવે મિત્રો જો તાપમાનનો તફાવત ખૂબ નાનો હોય, તાપમાનનો ફેરફાર અથવા તો એનો તફાવત એમ પણ કહી શકાય, ખાસ ધ્યાન રાખજો, એટલે કે આ ટેમ્પરેચર પહેલાનું અને ત્યારબાદનું ટેમ્પરેચર એ બંને કોઈ વાહક, કોઈ અર્ધવાહક કે કોઈ અવાહક માટે અથવા તો કોઈ મિશ્ર ધાતુ માટે કંઈક ફેરફાર જે છે એ પહેલાનું તાપમાન અને પછીના તાપમાનનો તફાવત ખૂબ નાનો કેવો હોય? તફાવત ખૂબ નાનો હોય તો તેની અવરોધકતા કેવી રીતે દર્શાવવી તે આપણને અહીંયા જણાવેલું છે મિત્રો। તો એની અવરોધકતા બતાવવા માટે ધારો કે હું T તાપમાને કોઈ પદાર્થની અવરોધકતા લઈએ આપણે, ધારો કે T તાપમાને કોઈ પદાર્થની અવરોધકતા જે છે તે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો રોટી છે, હું કહી દઈએ આપણે રોટલી, રોટલી નહીં, રો અને ટી સફિક્સ માં બતાવીએ છીએ, એટલે કે ટી તાપમાને અવરોધકતા। તો રોટી બરાબર હું એમ કહીએ કે ρ0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0। આ ટી માઇનસ T0 શું છે તમને ખબર પડી જાય। આ જે છે એ પ્રારંભિક ને આ જે છે એ અંતિમ તાપમાન। આવું સૂત્ર તમે ક્યાંય જોયું છે? પહેલા તો એવું મગજમાં જો 11મા ધોરણમાં
તમારે આવું કઈ ફોર્મ્યુલા એકે આવી ગઈ છે અથવા તો આવું સૂત્ર તમારે ક્યાંય 11 માં એકે વખત આવ્યું તો આવ્યું છે ધોરણ 11 ની અંદર બરાબર છે તમારે આવું સૂત્ર આવતું L બરાબર L0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા t માઈનસ t0 અથવા t2 માઈનસ t1 બરાબર છે એ t2 માઈનસ t1 કયો કે t માઈનસ t0 કયો એમાં કઈ પ્રોબ્લેમ નથી મિત્રો v બરાબર v0 1 પ્લસ આલ્ફા t માઈનસ t0 again યાદ છે આવું કઈ કોઈ પદાર્થનું તાપમાનમાં ફેરફાર થાય તો એના કદમાં થતા વધારા એટલે નવું કદ જે છે v કેટલું મળે આ જે છે પેલા કદ હતું એને કોઈ પદાર્થ જે છે સળિયો હોય લંબાઈ વાળો પદાર્થ તો એના તાપમાનમાં ફેરફાર થાય એટલે કે t0 પ્રારંભિક તાપમાન હોય અને t અંતિમ તાપમાન હોય તો લંબાઈમાં થતા વધારાનું અથવા તો નવી લંબાઈ કેટલી મળશે એનું સમીકરણ આ છે બરાબર છે કે નહીં એવી રીતે ક્ષેત્રફળનું સમીકરણ પણ હતું a બરાબર a0 1 પ્લસ આલ્ફા કૌંસમાં t માઈનસ t0 કૌંસ પૂરો મોટો કૌંસ એ પૂરો બરાબર છે કે નહીં તો મિત્રો તમે આ સૂત્રો બધાય જોયા હતા 11મા ધોરણની અંદર યાદ કરી લો એક વખત એટલે તરત જ યાદ આવી જશે બરાબર છે કે કોઈ પદાર્થના તાપમાનમાં ફેરફાર જો થાય ને તો એની લંબાઈ કદ અને ક્ષેત્રફળમાં ફેરફાર કેટલો થશે અથવા તો નવું ક્ષેત્રફળ કેટલું મળશે તે તમે મેળવતા થા એટલે કે આપણે જ મેળવતા થા તો બરાબર છે તો તેવી રીતે જો તાપમાનમાં ફેરફાર થાય એટલે કે પ્રારંભિક તાપમાન હોય T0 પછી અંતિમ તાપમાન T હોય પ્રારંભિક જેને અવરોધકતા જે છે એ ρ0 હોય ઘનતા નથી અહીંયા ખાસ ધ્યાન આપજો અહીંયા જ્યારે v ની આપણે ચર્ચા કરતા હતા ને ત્યારે ઘનતાની પણ વાત કરી હતી પણ અહીંયા ડેન્સિટી ને d વડે બતાવી હતી બરાબર છે ડેન્સિટી એટલે મિત્રો ઘનતા તો ઘનતાને આપણે 11મા ધોરણની અંદર તો d વડે બતાવી હતી અહીંયા જે છે આપણે આ અવરોધકતા છે ખાસ શું છે આ બધાય અવરોધકતા છે તો અહીંયા T0 આપણે કેવું હોય ને મિત્રો તો કહી દેવાય સંદર્ભ તાપમાન એટલે પ્રારંભિક તાપમાન મોટા ભાગે ઓરડાનું તાપમાન ને એ જે હોય 0 ડિગ્રી સેલ્સિયસ થી શરૂઆત થાય ને પછી અહીંયા સુધી જાય છે તેમ એ ચર્ચા કરશે કે પ્રારંભિક તાપમાન એટલું છે ને એટલામાંથી એટલું થાય છે તો તમારે નવી અવરોધકતા કેટલી ને એ વાતો કરશે એ બીજું કઈ છે નહીં ρ0 જે છે સંદર્ભ તાપમાન અવરોધકતા છે મિત્રો અહીંયા પછી મિત્રો આપણે વાત કરીએ તો t જે છે એ t તાપમાન જે આપણે મેળવવાનું છે એ તે અંતિમ કહી દઈએ અને આમ તો રોટી જે છે એ t તાપમાન અવરોધકતા બરાબર છે આલ્ફા જે છે એ પરફોર્મન્સ ગુણાંક છે બરાબર છે અવરોધકતાનો પરફોર્મન્સ ગુણાંક એવું નામ છે આનું તમને મિત્રો આલ્ફા ની કિંમત છે ને કોષ્ટક 3.1 ની અંદર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલી છે બધાય જે ટેક્સ્ટ બુક છે એનો કોષ્ટક નંબર 3.1 આપણે જોઈશું ને પહેલું જ કોષ્ટક એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પરફોર્મન્સ ગુણાંક એટલે કે આલ્ફા ની કિંમતો અંદર કોષ્ટકની અંદર આપેલી છે એટલે બહુ ટેન્શન છે નહીં અને દાખલો જો આવે ને તો કોઈ પણ પદાર્થનો પરફોર્મન્સ ગુણાંક તમને આપી દીધેલો હોય બરાબર છે એટલે એ કઈ આપણે પાકો કરવાનો નથી કે કોપરનો આટલો એલ્યુમિનિયમ નો આટલો આયરન નો આટલો એવી કાંઈ પણ તમારે યાદ રાખવાની કોષ્ટકની જરૂર છે નહીં બરાબર છે એક વખત મેં તમને પાછી વાત પહેલાય કરી હતી પાછી વાત કરી દીધી બરાબર છે હવે આ સૂત્ર જે છે મિત્રો અવરોધકતાનું છે બરાબર છે કે નહીં એની અંદર આલ્ફાનો એકમ આપણે મેળવવું છે મિત્રો કે આલ્ફાનો એકમ શું થાય ખાલી બસ તો રોટી બરાબર ρ0 છે હું આ બધું ભૂસી કાઢું આ તમારે ધોરણ 11 ની વાત હતી હો મિત્રો ચેપ્ટર એ તમને કહી દઉં કે 11 ધોરણ 11 નું ચેપ્ટર 11 માં આવું બધું વિષય જોવું તો જોઈ લેજો જે તાપમાનનો થોડો ભાગ છે પછી જે છે દ્રવ્યના ઉષ્મી ગુણધર્મ આપેલો છે ભાગ એની પહેલા જે છે એ બધા સૂત્ર આવતા હતા બરાબર છે થર્મોડાયનેમિક્સ જેને કહેવામાં આવે છે જેનો એ પાર્ટ છે
હવે મિત્રો આપણે અહીંયા આલ્ફાનો યુનિટ બનાવવો છે એટલે આલ્ફાનો એકમ શું તે બનાવવો છે તો અહીંયા કૌંસમાં 1 પ્લસ આલ્ફા t માઇનસ t0 બરાબર છે. હવે પ્રશ્ન એમ થાય કે આ બંનેના એકમ તો અવરોધકતા છે એટલે ઓહમ મીટર છે એટલે આ બંનેના એકમ ઉડી જાય જોઈ તો આમ થાય ρt બાય ρ0 બરાબર 1 પ્લસ આલ્ફા t માઇનસ t0 નો એકમ બરાબર છે કે 1 નો એકમ કઈ હોય ને એટલે એને કઈ જરૂર છે નહીં પ્લસ માં છે બરાબર છે. તો આલ્ફા ગુણ્યા આવું વધશે આ બંનેના એકમ તો કેન્સલ આઉટ થઈ જાય એટલે આપણે અહીં એકડો કહી શકીએ તો છેદમાં શું આવી જાય t માઇનસ t0 બરાબર આલ્ફા નો એકમ બરાબર છે કે નહીં. હવે t માઇનસ t0 આનો એકમ એ મિત્રો કેલ્વિન હોય તો આનો એકમ એ શું હોય એસા એકમ કેલ્વિન હોય. કેલ્વિન માઇનસ કેલ્વિન 0 નો કરાય એકમ માઇનસ એકમ 0 નો થાય પણ જે એનો એકમ હોય એને સ્ટેપ આવે આપણે યાદ કરો 11 નું ધોરણ બરાબર છે કે નહીં. તો 1/માં કેલ્વિન બરાબર આલ્ફા નો એકમ આવશે. તો આલ્ફા નો એકમ બરાબર કહેવાય કેલ્વિન ઇનવર્સ અથવા તો ગુજરાતીમાં લખ્યું તો લખાય કેલ્વિન માં આવશે મિત્રો રેફ બરાબર છે. તો કેલ્વિન કૌંસ પૂરો અને માઈનસ 1 ઢાળ ઉપર એટલે કેલ્વિન ઇનવર્સ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને આલ્ફા નો યુનિટ મળી જાય કે કેલ્વિન માઈનસ કેલ્વિન એટલે નવી રાશિ જે છે તમારે મળશે કેલ્વિન. કેમ કે સમાન એકમ વાળી રાશિના સરવાળા બાદબાકી થઈ શકે એ આપણે જાણીએ છીએ બરાબર છે કે નહીં. તો આપણને નવો યુનિટ જે છે મળ્યો કેલ્વિન ઇનવર્સ. હવે મિત્રો આપણી પાસે થોડીક બીજી ચર્ચા કરવાની છે આપણે જે કઈ છે તો આ તો મિત્રો થઈ અવરોધકતાની વાત. આ રીતે કાર્ય અવરોધનું સૂત્ર આપ્યું હોય તો ચેન્જ થઈ શકે ખરું. અવરોધકતામાં ફેરફાર થાય આપણે એમ વાત કરી ઓહમના નિયમ અનુસાર કે r બરાબર ρ l upon a એટલે કે r is directly proportional એટલે કે સીધો સમપ્રમાણ છે ρ. તો ρ માં ફેરફાર થાય તો r માં ફેરફાર થવો જોઈએ મિત્રો બરાબર છે કે નહીં. અને ρ સમપ્રમાણ છે r તો મારે અવરોધનો ફેરફાર અથવા તો નવો અવરોધ જે છે એનું સૂત્ર લખવું હોય તો હું કયું લખી શકું. આ એક્સ્ટ્રા છે તમને ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ દાખલા આપ્યા છે પાછા એના બરાબર છે. તો મારે અવરોધમાં ફેરફાર જોતો હોય તાપમાનને કારણે અથવા તો તાપમાનને લીધે અવરોધમાં થતા ફેરફારનું સમીકરણ એવું આપણે કહી શકીએ મિત્રો. તો અવરોધકતામાં ફેરફારનું સમીકરણ ρt બરાબર ρ0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા t માઇનસ t0 છે બરાબર છે. તો આના ઉપરથી એક વખત મગજની અંદર ઉતારો તો કે તમે કઈ રીતે ખાલી અને ખાલી એટલે કે માત્ર ને માત્ર સમીકરણ અવરોધનું બનાવી શકો. આ રોટી જે છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ તો અહીંયા લખીએ કે rt અથવા તો સીધો ખાલી r. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે મૂકી શકો r0 1 પ્લસ આલ્ફા t માઇનસ t0 જો તો અહીંયા ખાલી ફેરફાર થશે આ કઈ ફેરફાર થશે એમાં કઈ ચેન્જીસ નહીં આવે. કેમ? કારણ કે તે જે છે તે આપણી પાસે તો એમનો એઝ છે ખાલી ρ સમપ્રમાણ r છે એટલે કે r સમપ્રમાણ ρ છે ખાલી બરાબર છે કે નહીં. અવરોધકતા એટલે કે r સમપ્રમાણ તમારે ρ લેવું હોય તો ખાલી અહીંયા જ ફેરફાર કરવો પડે આમાં કાંઈ ફેરફાર થશે નહીં. એટલે કે આ સમપ્રમાણ એટલે કે આ સમીકરણને ફરી વખત તમારે લખવું હોય ને મિત્રો તો તમે આવું કઈ લખી શકો. કેવું? તો r બરાબર ખાલી r0 1 પ્લસ આલ્ફા t માઇનસ t0 જ્યાં t0 જે છે એ સંદર્ભ તાપમાન છે t જે છે એ t તાપમાનનું એટલે કે અંતિમ જે તાપમાન છે તે r0 જે છે એ t0 તાપમાને અવરોધ છે મિત્રો એટલે કે સંદર્ભ અવરોધ લઈશું આપણે. r જે છે એ t તાપમાનનો અવરોધ છે આલ્ફા જે છે એ અહીંયા જે છે તેમજ તે અવરોધકતાનો પરફોર્મન્સ ગુણક મિત્રો એટલે કે એ અવરોધકતાનો કોએફિશિયન્ટ છે એમ પણ આપણે કહી શકીએ. હવે મિત્રો આ અવરોધની વાત થઈ આપણે ટેક્સ્ટ બુક ની અંદર અવરોધની વાત કરેલી જ નથી તો આપણે કઈ ખોટે ખોટી માથાકૂટ એમાં નહીં કરીએ. તો આપણે હવે શું જોઈશું બરાબર છે. આપણે શું જોવાનું છે તેની આપણે હવે ચર્ચા કરી લઈએ. તો આપણે મિત્રો મેઇન પોઈન્ટ જે છે એ અવરોધકતાનો છે. અહીંયા વાત જ કરી અવરોધકતાનો તાપમાન પરનો આધાર
તો r ની કઈ ચર્ચા અહીંયા બહુ ન કરવાની હોય. આ તો તમારે જે હવે સમ આવશે ને 3 પોઈન્ટ પછીના 3 ને 4 એ સમ આના ઉપર આધારિત છે. કયા સૂત્ર ઉપર? તો r બરાબર r0 1 પ્લસ આલ્ફા t માઈનસ t0. તો આ સમીકરણ પર તમને આવડવું જોઈએ. બાકી તમને એમ થાય કે આ સમીકરણ આવી ગયું ક્યાં છે, એટલા માટે મેં તમને થોડી વાત કરેલી છે. હવે મિત્રો આપણે જે સમીકરણ મળ્યું તે કે ρt બરાબર ρ0 1 પ્લસ આલ્ફા t માઈનસ t0 ઉપર તમને શું લાગે કે ρ નો આધાર કોની ઉપર છે? સીધો તો આપણી પાસે સમીકરણ છે ρt બરાબર ρ0 કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા t માઈનસ t0. આ સમીકરણ પરથી કઈ અજાણ હવે છે નહીં, અને આના ઉપરથી આપણને શું લાગે કે જો આ જે છે પેલા અવરોધકતા કોઈ પણ હોય ને સંદર્ભ અવરોધકતા સરખી જ હોય. જો સમજો ખાસ ρ0 અને આલ્ફા અચળ હોય, T0 જે છે એ સંદર્ભ તાપમાન છે એમાં પણ ફેરફાર ન હોય મિત્રો. આ પણ કોન્સ્ટન્ટ હોય. ધારો કે સંદર્ભ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કોક થઈ ગયું કોન્સ્ટન્ટ જ તે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પછી ચેન્જ નહીં થયા કરે, એટલે આપણે આને પણ કોન્સ્ટન્ટ લઈ લેજો અચળ. બરાબર છે? તો વધ્યું શું? તો એક વધ્યો હોય, એક કાઈ ચલ છે, એકડો છે, મારી પાસે 1 રૂપિયો હોય તો એ ચલ છે, એટલે હું 1 રૂપિયો જે છે એમ તમને હું બેઠો રહું, કઈ વર્ક કરું જ નહીં, કામ કરું જ નહીં. તો 1 રૂપિયાના 2 રૂપિયા થાય, 2 ના 5 થાય, 5 ના 10 થાય કોઈ દિવસ. બરાબર છે? તો કઈ ફેર થશે નહીં. એટલે એક જે છે એમનો એમ જ રહેશે. બરાબર છે? આ t અને હવે ρ નો આપણે સંબંધ જોવો છે તો સીધી એમ ખબર પડે કે ρ is directly proportional to t. સીધું જો એટલે કે તાપમાન જેવો ફેરફાર થાય એવો અવરોધકતામાં ફેરફાર થાય, એવું આ સૂત્ર ઉપરથી આપણને મળે છે. તમને થિયરીમાં પણ આપેલું જ છે, એમાં કઈ વાંધો છે નહીં. એટલે કે આવું જે છે તમને થિયરીમાં આપેલું છે, પણ આનાથી કંઈક અલગ પડે છે મિત્રો. ઉપરના સમીકરણ થી હાલે અથવા તો પ્રાયોગિક રીતે કહીએ, પ્રયોગની રીતે મિત્રો સમજો ખાસ. ρt સમપ્રમાણ t નો ગ્રાફ આમ તો સુરેખા મળવો જોઈએ કે નહીં, સમપ્રમાણ છે એટલે. બરાબર છે? પણ સુરેખા નથી મળતો, પરંતુ તેનાથી મિત્રો કંઈક સવિશેષ મળે છે. સવિશેષ આલેખ મળે છે આપણને. તો સમજો ખાસ મિત્રો, આ સૂત્ર પ્રમાણે સમપ્રમાણ એટલે કે સુરેખા મળવું જોઈએ, પણ સુરેખા મળતો નથી, પરંતુ કંઈક સવિશેષ મળે છે જે આપણે દોરીએ હવે મિત્રો આલેખનો. તો આલેખ કેવો કંઈક મળે છે? તો મિત્રો આપણે એમ વાત કરીએ કે ρ વિરુદ્ધ એટલે અવરોધકતા વિરુદ્ધ તાપમાન લઈએ મિત્રો કેલ્વિનમાં. અવરોધકતા કેમાં લઈશું? ઓમેગા મીટર, પણ લઈશું 10⁻⁻6 પાવર મિત્રો. ખાસ સમજજો, માઇક્રો ઓહમ મીટર, માઇક્રો ઓમેગા મીટર ના ક્રમમાં આપણે આલેખ લઈએ. અહીંયા કઈક ગઈ લો કે અહીંયા કઈક આપીએ 50 કેલ્વિન, 100 કેલ્વિન, 150 કેલ્વિન અને 200 કેલ્વિન. બરાબર છે? તેવી જ રીતે આપણે મિત્રો અહીંયા વેલ્યુ આપી દઈએ કઈ 0.2, 0.4, 0.6 આ રીતે કઈ વેલ્યુ અહીંયા તમે આપી. બરાબર છે? તો આનો આલેખ જે છે આપણે વાત કરીએ કોપરની મિત્રો, અથવા એ કહીએ કે કોપરનો આલેખ કાઉન્સમાં લખીએ કે ધાતુ પદાર્થનો આલેખ મિત્રો, બીજું કાંઈ એને ધાતુ રેડી સી કોપરનો આલેખ છે મિત્રો. કોપરનો અથવા તમને કોષ્ટકમાં આપ્યો હોય ત્યાંથી ઉઠાવી લેવાનો, ટી આ લેવાનો, T0 શૂન્ય લેવાનો સંદર્ભ તાપમાન, અને ρ ની કિંમતો તમને જે મળે અહીંયા આલેખમાં બતાવી દેવાની, અને જે મળે એ પ્રમાણે તમારા પોઈન્ટ મૂકતા જવાના. તો મિત્રો તમને સુરેખા નથી મળતો, ખરેખર મળવો જોઈએ પણ એ મળતો નથી. કઈક થોડોક સવિશેષ મળે છે. સવિશેષ કેવો મળે છે? તો અહીંથી આ રીતનો મળે છે મિત્રો.
સમજો ખાસ. આલેખ કઈ તમને આ બ્લુ લાઇનિંગ વાળો મળે છે, ખરેખર મળવો જોઈએ આ સૂત્ર પ્રમાણે કેવો સુરેખા, પણ સુરેખા મળતો નથી. પરંતુ કઈ પેલા થોડી આવી ગઈ પછી સીધો ઊંચો વયો જાય. બરાબર છે. આ રીતનો તમને કઈ રો વિરુદ્ધ ટી નો આલેખ કોપર માટે આ રીતનો મળે છે. હવે બીજી મિશ્ર ધાતુનો આલેખ લઈએ આપણે, જેમ કે નિક્રોમ. નિક્રોમ જે છે મિત્રો મિશ્ર ધાતુ છે. કોની? નિકલ, ક્રોમિયમ અને આયર્ન ની. એટલે નિકલ, ક્રોમિયમ એટલે ક્રોમિયમ, ક્રો એટલે ક્રોમિયમ અને આ મ એટલે કઈ કહેતા નથી, પણ આયર્ન આપણે હારે જોડી દઈશું. તો નિક્રોમ જે છે એ પ્યોરલી મળી આવતી ધાતુ નથી, પરંતુ કૃત્રિમ રીતે મિશ્ર બનાવેલી નિકલ, ક્રોમિયમ અને આયર્ન ની મિશ્ર ધાતુ છે મિત્રો. તો નિક્રોમ નો આપણે આલેખ લઈએ ને, તો નિક્રોમ નો આલેખ જે છે આપણને બહુ વિચિત્ર મિત્રો મળે છે. જોઈએ આપણે કેવો મળે છે. આ નિક્રોમ નો આલેખ લઈએ, પછી લઈએ મેંગેનીન નો આલેખ, કોન્સ્ટન્ટ નો આલેખ લઈએ. કોન્સ્ટન્ટ જે છે મિત્રો એ ધાતુ છે, મિશ્ર છે કોપર, ઝીંક અને ટીનની. તો આ બધાના આલેખો લઈએ મિત્રો, તો કંઈક અંશે જે છે સુરેખા જેવો મળે છે, પણ વિચિત્ર મળે છે. તો કઈ રીતનો આલેખ મળે છે એનો આલેખ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લઈએ આપણે પોઈન્ટ 1 અથવા તો 1, પોઈન્ટ 2 અથવા તો 2. અહીંયા લઈએ આપણે 100, 200, 300, 400. તમારે એક્ઝેક્ટલી ટેક્સ્ટ બુક ની વેલ્યુ લેવાની કઈ જરૂર છે નહીં. અને આ જે છે ટી કેલ્વિન, આ જે છે રો જે છે માઇક્રો ઓહમ સેન્ટીમીટર માં આપણે આલેખ લઈએ છીએ મિત્રો. બરાબર છે. માઇક્રો ઓહમ સેન્ટીમીટર, અહીંયા મીટર હતું એની બદલે અહીંયા સેન્ટીમીટર લઈ લીધું છે. તો માઇક્રો ઓહમ સેન્ટીમીટર નો આલેખ આપણે લઈએ તો અહીંયા જે વેલ્યુ મેં તમને કીધું ત્યાં 0.1 પણ લઈ શકો, પણ નો લેવી હોય તો અહીંયા 1 લઈ શકો, અહીંયા 2 લઈ શકો, આગળ 3 લઈ શકો. તો મિત્રો આનો આલેખ કંઈક વિચિત્ર મળશે આપણને. કેવો મળશે તે આપણે હવે જોઈએ. બરાબર છે. અથવા તમે અહીંયા અલગ અલગ વેલ્યુ આપી કોઈ 1 પછી 1.10, 1.20, 1.30 જેવો તમને ગ્રાફ મળે તેવો તમારે નિક્રોમ જે છે એની વેલ્યુ ઉપાડી લેવાની કે ભલે 3.1 કોષ્ટકમાં આલ્ફા વેલ્યુ પછી અહીંયા મૂકવાની. આ ટી જે છે અહીંયા જે છે એ મૂકી રાખવાનો. T0 શૂન્ય લેવાનો, રો 0 આપેલો જ હોય, સંદર્ભ તાપમાન ને અવરોધકતા, તો તમને નવો રો મળે. બરાબર છે. આલેખ જે છે તમને અહીંથી શરૂ નથી થતો શૂન્યથી મિત્રો, શરૂ થાય છે અહીંથી અને સુરેખા જોવા મળે છે. તો આની ઉપર ખાસ તાપમાન ખૂબ વધે તો અવરોધકતા ખૂબ નથી વધતી. જો મિત્રો ખાસ અવરોધકતા વધે છે તાપમાન T ના વધારા સાથે અવરોધકતા ખૂબ વધતી નથી. જો લાંબા સમય સુધી સમપ્રમાણ જેવો આલેખ મળે છે. જ્યારે અહીંયા જો તાપમાન પહેલા થોડું વધાર્યું, પછી ખૂબ તાપમાન વધાર્યું એટલે અવરોધકતા એકા જો મિત્રો હા ઉપર જતી રહી. જો એટલે કે અવરોધકતા જે છે ખૂબ વધી ગઈ પણ તાપમાન ખૂબ વધ્યું નહીં. તો તાપમાનનો થોડા જ વધારા માટે મિત્રો અવરોધકતા ખૂબ વધે છે, અને તાપમાન ખૂબ વધારે ત્યારે અવરોધકતા ખૂબ વધે છે. તો મિત્રો જેમ જેમ ખૂબ તાપમાન વધારો ને ત્યારે અવરોધકતામાં અહીંયા શેષ ફેરફાર દેખાય છે. તો મિત્રો આ જે તાર છે નિક્રોમ, કોન્સ્ટન્ટ ને મેંગેનીન ના તાર બધા મિત્રો એ શા માટે વપરાતા હશે અથવા તો કઈ જગ્યાએ વપરાતા હશે? તો મિત્રો આનો તાર જે છે આપણે વાયર વાઉન્ડ અવરોધ જોયો હતો ને, વાયર વાઉન્ડ અવરોધ એમાં મિત્રો વપરાય છે વાયર માટે. વાયર વીટાળી દેવાનું કોઈ અવાક પદાર્થ ઉપર અને બે છેડા ખુલ્લા રાખવાના, ત્યાં એમાં સપ્લાય જોડી દેવાનો. બરાબર છે. તો મિત્રો વાયર વાઉન્ડ અવરોધ માટે વપરાય છે, જે આપણે રિયોસ્ટેટ કહીએ છીએ. અહીંયા તમને બાઉન્ડ આપ્યું છે કદાચ ને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે BOUND. બાઉન્ડ એટલે વીટાળવું અને વાઉન્ડ એટલે તે વીટાળવું જ થાય. બેનો અર્થ સરખો જ છે. ઘણા એમ થાય કે અહીંયા તો શૈલેષભાઈ વાઉન્ડ કરે છે, ટેક્સ્ટ બુકમાં બાઉન્ડ આપ્યું છે. જૂની ટેક્સ્ટ બુક તમે ખોલો ત્યારે વાઉન્ડ જ છે, એનો અહીંયા થોડું નવું વર્ઝન સુધારો કરી નાખ્યો, બાઉન્ડ કરી નાખ્યો.
બાકી બે છે સેમ જ વસ્તુ, એમાં કાંઈ ડિફરન્ટ છે નહીં. તો મિત્રો આ વાત થઈ ગઈ આપણે નિક્રોમની, બરાબર છે. નિક્રોમ નો આલેખ આવો મળે કઈ, એટલે કે મિશ્ર ધાતુ જે છે એનો આલેખ લખીએ કાંઈ મિશ્ર ધાતુનો ગ્રાફ કઈક આપણને આ પ્રકારનો મળશે, બરાબર છે. હવે મિત્રો આપણે નવી વાત કરીએ ને તો અર્ધવાહકોની ચર્ચા સાવ બાકી જ રહી ગઈ મિત્રો. અર્ધવાહકની હવે આપણે ચર્ચા કરી એ વાત કરીએ એમ ટૂંકમાં અર્ધવાહક વિશે. અર્ધવાહક જે છે તમે બધા જાણો છો કે જેનું તાપમાન વધારતા અવરોધકતા ઘટે એવા પદાર્થોને અર્ધવાહક પદાર્થો કહેવાય, જે સેમિકન્ડક્ટર્સ છે જેનું નામ, જે સિલિકોન અને જર્મેનિયમ માંથી બનેલા છે. બીજી ઘણી બધી અર્ધવાહક ધાતુઓ છે, પણ મેન જે ઉપયોગ થાય સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકોનો ખૂબ જ ભૌતિક વિજ્ઞાનની અંદર અથવા તો ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આ સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકની અંદર વિરુદ્ધ છે. તાપમાન વધે તો અવરોધકતા ઘટે મિત્રો, ખાસ સમજી લેજો. અને ટી ઘટે તો અવરોધકતા મિત્રો વધે. વિચિત્ર વસ્તુ કે નહીં? આ એક વસ્તુ તમારે અર્ધવાહક માટે યાદ રાખવાની છે, તમે વાહકો માટે તો યાદ રાખી દીધું છે, બરાબર છે. તો હવેનો આલેખ બોલીએ આપણે ρ વિરુદ્ધ ટી નો. એની અંદર વેલ્યુ કઈ આપી નથી મિત્રો, ખાલી અહીંયા કેલ્વિન કહી દીધું, અહીંયા કહી દીધું ખાલી ઓમેગા મીટર, બરાબર છે. આ ρ તેનો આલેખ કેવો મળે? તો તાપમાન ઓછું હોય ને મિત્રો તો આ એમાં અવરોધકતા ખૂબ વધુ હોય. જેમ જેમ તાપમાન વધે અવરોધકતા ઘટતી એટલે નીચે આવતું થાય. હજી તાપમાન વધે તો અવરોધકતા સાવ ઓછી થાય, એટલે અવરોધકતા નીચે આવી. હજી તો જેમ તમે તાપમાન વધારો અવરોધકતા ઘટતી જાય. એક સમયે તાપમાન તમે ખૂબ વધારી દો તો અવરોધકતા સાવ એટલે સાવ ઓછી થઈ જશે, બરાબર છે. તો મિત્રો આ આલેખ તમને અવરોધકતા વિરુદ્ધ તાપમાન તીનો મળે છે, આ અહીંયા કહી શકાય. બીજી મિત્રો આપણે હવે વાત કરી દઈએ તો સિગ્મા નું સૂત્ર આપણી પાસે, એટલે વાહકતાનું સૂત્ર આપણી પાસે n² ટાઉ upon m હતું. યાદ કરો, ટાઉ એટલે રિલેક્સેશન સમય, n એટલે એની સંખ્યા ઘનતા, a એટલે એનો વિસ્ભાર અને m એટલે એનું માસ એટલે એનું દળ. તો આપણે ρ ની વાત કરવી તો 1/σ કહેવાય કે તો અહીંયા સૂત્રનું કેમ લખે કે વ્યસ્ત પ્રમાણ લખવાનું, એકના છેદમાં આખું લખવાનું હોય n² ટાઉ બાય m. તો છેદનો છેદ મિત્રો ક્યાં આવી જાય? અંશમાં તો m upon n² ટાઉ. તો મિત્રો અવરોધકતા જે છે એ વ્યસ્ત પ્રમાણ આવશે n અને ટાઉ, કેમ કે m અને e કેવા છે? અચળ છે. અહીંયા લખી શકાય કે m અને e અચળ છે, કારણ કે m જે છે એ ઇલેક્ટ્રોનનું માસ છે મિત્રો, 9.1 × 10⁻31 kg, બરાબર છે. e એનો વિસ્ભાર છે 1.6 × 10⁻19 કુલમ. એ કોઈ દી ચેન્જ થશે નહીં. ચેન્જ થવું હોય તો શું થાય? તો સંખ્યા ઘનતા અને ટાઉ. તો અહીંયા કહી શકાય બીજો સંબંધ પણ અવરોધકતાનો જે છે આ છે કે અવરોધકતા જે છે એ સંખ્યા ઘનતા તેમજ રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં આપણે લઈ શકીએ છીએ. એટલે કે આ પ્રમાણે એમાં ફેરફાર તમે કરી શકો છો. અવરોધકતામાં પણ ફેરફાર થઈ શકે છે. જો n ખૂબ વધી જાય તો અવરોધકતા ઓટોમેટિક ઘટી જાય. એટલે કે કોઈ વાહકમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ વધે તો ρ ખૂબ ઘટે, કેમ કે છેદ વધે તો ρ જો વધી જશે, ઘટી જશે. અહીંયા જુઓ, તેવી રીતે રિલેક્સેશન સમય ખૂબ વધી જાય એટલે કે બે ક્રમિક અથડામણ ઇલેક્ટ્રોનની થાય એ વચ્ચેનો જે સમયગાળો છે તે ખૂબ વધી જશે ટાઉ, તો પણ અવરોધકતા જે છે મિત્રો આપણે ઘટી જશે. તો આ રીતે તમે n અને ટાઉ ની મદદથી પણ અવરોધકતા ઘટાડી શકો છો. n અને ટાઉ ની મદદથી પણ તમે અવરોધકતા વધારી શકો છો. પણ અવરોધકતા વધારવાથી કઈ ફાયદો છે નહીં, કારણ કે આપણને પ્રવાહ ઓછો મળે છે, કારણ કે અવરોધ વધી જાય છે. અવરોધ વધે એટલે ઓહમના નિયમ અનુસાર v = ir ઉપરથી r વધે તો પ્રવાહનો તમે વાત કરો એટલે કે v ના છેદમાં r = i, તો i ને કરતા બનાવો એટલે r વધી જાય. અવરોધકતા વધે તો, કેમ કે r જે છે એ સીધો જ સમપ્રમાણ છે અવરોધકતાના, એટલે r વધે તો અવરોધકતા જે છે એ વધે, અથવા તો અવરોધકતા વધે તો r વધે. જો તો r વધશે તો i ઘટી જશે.
તો અવરોધકતા વધારવાથી આપણને ફાયદો નથી, પરંતુ ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ હોય, જેમ કે આપણો બેટરી છે. બેટરી એટલે કે ફોનની અંદર જે આવે છે એને ચાર્જ કરવા માટે ખૂબ જ ઓછા પ્રવાહની જરૂર છે. તો આગળ જે છે મોટો જબર મિત્રો અવરોધ મૂકી દેવામાં આવે છે, જેનાથી પ્રવાહ ખૂબ ઘટી જાય. સીધી વાત છે, જો વિના છેદમાં V તો 230 જ રહેવાનો છે, પણ આ જે છે ખૂબ મોટો મૂકી ગયો એટલે સીધો કરંટ જે છે પ્રવાહ સાવ માઇનોર થઈ જાય. આપણે જે છે બેટરી સીધી જ રીતે તમે ચાર્જિંગ કરી શકો છો. બરાબર છે. તો મિત્રો આજે આપણે અવરોધકતાનો તાપમાન પરનો આધાર આ ખૂબ મહત્વ છે મિત્રો. તાપમાન ઓછું હોય તો અવરોધકતા ખૂબ વધુ હોય, જેમ જેમ તાપમાન વધે તેમ અવરોધકતા ઘટતી જાય, અને એક સીધું હજી તાપમાન વધે તો હજી અવરોધકતા ઘટે. એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિશ્ર ધાતુ ન કહેવાય પણ અર્ધવાહક કહેવાય, અને સેમિકન્ડક્ટર છે, ખૂબ જ જરૂરી છે ઇલેક્ટ્રોનિક્સ પદાર્થો બનાવવા માટે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનું હોમવર્ક તમારે અવરોધકતાનો તાપમાન પરનો આધારના આલેખો, એની જે છે આ સૂત્ર કઈ રીતે આવ્યું, તાપમાનનો ખૂબ ઓછો તફાવત હોય ને તો જ આ લાગુ પાડી શકાય. જો સમજો નકર આ લેવું પડે. બરાબર છે. એની સ્ક્વેર તાપમાન ઓછો તફાવત હોય તો જ આ લેવાનું છે, બાકી આ લેવાનું છે. આ સૂત્ર, આ ફોર્મ્યુલા, એટલે આ સૂત્ર, પછી આ વસ્તુ T વધે તો અવરોધકતા ઘટે. સેમિકન્ડક્ટર્સમાં T ઘટે તો અવરોધકતા વધે, જ્યારે વાહકની અંદર ઉલટું થાય. T વધે તો અવરોધકતા વધે અને T ઘટે તો અવરોધકતા ઘટે. શેમાં? વાહકની અંદર. જ્યારે સેમિકન્ડક્ટર્સની અંદર એની કરતા ઉલટું તદ્દન થતું હોય છે. તો મિત્રો આજે આપણે અવરોધકતાનો તાપમાન પરનો આધાર સુધી રાખીશું. તમારા હોમવર્કમાં 2 વખત આ લખવાનું છે, આ સૂત્ર પાકા કરવાના છે. ρ બરાબર ρ0 1 પ્લસ આલ્ફા T માઈનસ T0 અને R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઈનસ T0 સમીકરણો તમારે મિત્રો પાકા કરવાના છે. બરાબર છે. તો આપણે અત્યાર સુધી અહીંયા રાખીએ.